નમસ્તે. ધોરણ 6 માં ગુજરાતીમાં આપણે ગયા લેક્ચરમાં આપણું કાવ્ય 18 સુભાષિત છે એ સરસ રીતે સમજ્યું હતું. હવે આજે આપણે એ જ કાવ્યમાં આગળ સમજૂતી મેળવીશું. જે આપણો ભાષા સજ્જતા છે અને બીજું વ્યાકરણને છે પ્રશ્ન જવાબને એ આપણે આગળ જોઈશું. અને આજે પણ હોમવર્કમાં હું સ્વાપોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ સારા અક્ષરે સ્વાપોથી લખી લેવાની. અત્યાર સુધી આપણે આ 5 સુભાષિતો સમજ્યા હતા. પૃથ્વી સમૂહ નહીં બેસણો, આભ સમૂહ નહીં છત્ર, બરાબર? એટલે કે પૃથ્વી સમાન કોઈ આસન નથી, આકાશ સમાન કોઈ આપણું છત્ર નથી, કે આકાશ સમાન આપણું કોઈ ઉપરનું આપણું છત્ર નથી. પ્રેમ સમી નહીં માધુરી, એટલે કે પ્રેમ સમાન કોઈ પ્રેમથી વધારે કોઈ મીઠું નથી. અને આપ સમાન કોઈ મિત્ર ને, એટલે કે આપ જેવો, કે આપણે પોતાના જેવો આપણો કોઈ મિત્ર નથી. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું. પોપટ ને કોયલ બોલે છે થોડું, પણ કેવું લાગે છે? મીઠું લાગે છે. પરંતુ દેડકા છે એ વધારે પડતું બોલ કરી અને તેનું માન છે એ ગુમાવે છે. એવી જ રીતે નકામો માણસ છે એ વધારે વાત કરી અને પોતાનું માન છે એ ગુમાવે છે, કે ઓછી વાત કરવામાં આપણને સારું પડે છે. પછી ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, એટલે કે ભણેલ વ્યક્તિ છે ભણીને પંડિત થાય અને લખતા લહિયો થાય, એટલે કે વધારે પડતું જે લખતા હોય એ લહિયો થાય, એટલે કે લખવામાં પાવરફુલ થાય. તેવી જ રીતે 4 ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. એવી રીતે થોડું ચાલીએ ને તો પણ આપણો રસ્તો છે એ કપાય, પણ સાવ ઊભા રહી તો રસ્તો કપાય નહીં. સમયના વેરથી ટળેના પાપથી. ક્યારેય વેર છે એ વેરથી સમતું, એટલે કે રોકાતું નથી, વધે છે. વેરથી વેર વધે, ઘટે નહીં. ટળેના પાપથી. પાપ સામે પાપને આપણે નિવારવા માટે પાપ કરીએ તો કોઈ દિવસ પાપ આપણું પૂરું થાય નહીં. પાપને નિવારવા માટે પાપથી નિવારણ આવે નહીં. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. બધા જ દુઃખોનું ઔષધ દવા હોય તો કેવી? તો કે સાચી મિત્રતા. એ જ બધા જ દુઃખોનું નિવારણ છે. મિત્રતાથી જ સર્વ દુઃખનું નિવારણ થાય છે. 5મું છે જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખ્યા કરે. આપણને ખબર છે કે પોતાની જાતને જલાવીને સળગાવીને બધું સુગંધિત કરે કોણ? તો કે ધૂપસળી, અગરબત્તી હોય એ પોતે જ સળગી અને બધે પોતાની સુવાસ છે એ ફેલાવે છે. એવી જ રીતે આપણા સંતો છે એ પોતાના જાતને ઘસી, બીજા માટે પોતાની જાતને ઘસી અને બીજાને સુખ આપે છે. હવે આપણે આગળ જોઈએ. સુભાષિત એટલે સારું બોલવું, સમૂહ એટલે સમાન, છત્ર એટલે રક્ષણ કરનાર, માધુરી એટલે મીઠાશ, વૃથા એટલે વ્યર્થ અથવા નકામું, તોલ એટલે માન અથવા પ્રતિષ્ઠા, લહિયો એટલે લખવાનું કામ કરનાર માણસ, ગાઉ એટલે આશરે 2.25 કિલોમીટર, શમવું એટલે શાંત થવું, ટળવું એટલે દૂર થવું, ઔષધ એટલે દવા, સનાતન એટલે જે પહેલાથી જ છે એવું, ધૂપ એટલે ગુગળ વગેરે સુગંધિત પદાર્થો, પંથ કાપવો રૂઢિપ્રયોગનો અર્થ રસ્તે આગળ વધવું થાય, અને જાત ઘસવી એટલે બીજા માટે દુઃખ વેઠવા. ભાષા સજ્જતા, વિચાર વિસ્તાર. કહેવત: કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈના સુંદર ટૂંકા કથનમાં કંઈક અર્થ રહેલો હોય છે. આ અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવો એટલે જ વિચાર વિસ્તાર. ઘણીવાર આવી પંક્તિ ટૂંકી હોય છે, તેમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી. તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જાય છે. આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બોધ, સમજણ અને ડહાપણ રહેલા હોય છે.
તેને સમજીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે, સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારને હટાવે છે. હવે વિચાર વિસ્તાર કરવો હોય તો આ રીતે કરી શકાય. પહેલા એ પંક્તિને સમજી લેવી. વિચાર કરીને 3-4 મુદ્દા નક્કી કરી તેને નોંધી લેવા. પંક્તિમાં રહેલ વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ કે આવો જ વિચાર ધરાવતી કોઈ બીજી પંક્તિનું ઉદાહરણ શોધી લેવું. હવે આ મુદ્દાઓનો વિસ્તાર કરી તેમાં ઉદાહરણ મૂકવું. મુદ્દા પ્રમાણે ફકરા પાડી સારા અક્ષરે લખી લેવું. લખાણ કર્યા પછી એકવાર ધ્યાનથી વાંચી લેવું. અહીં વિચાર વિસ્તારનો આદર્શ નમૂનો આપ્યો છે. આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી નો વિચાર વિસ્તાર અહીં આપ્યો છે. પ્રયત્નો વડે જ આપણું જીવન ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે એ વાત અહીં સમજાવી છે. આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. આ પંક્તિ આપણને વાંચવી ગમે છે કારણ કે એ વાંચતા જ સમજાય છે. આપણા ઘડવૈયા આપણે જ છીએ. આપણા પ્રયત્નો વડે જ આપણું ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે. જીવનમાં આગળ વધવા માટે આપણે જ પરિશ્રમ કરવો પડે છે. કેવળ ભાગ્યને ભરોસે બેસી રહીએ તો આપણા હાથમાં નિષ્ફળતા જ આવે છે. કહ્યું છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો છે. જેને ખુદનો ભરોસો નથી એને ખુદાનો ભરોસો શું કામનો? આપણને આપણો વિકાસ કે ઘડતર કરવા માટે બધી જ શક્તિઓ મળેલી છે. આપણે તેનો યોગ્ય રીતે સાચી દિશામાં ઉપયોગ કરવાની જરૂર છે. બીજાની શરણાગતિ છોડીને વ્યક્તિએ પોતાના પુરુષાર્થના બળે જીવનમાં આગળ વધવું જોઈએ. નિરાશ થઈ જવાથી કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત થતી નથી. આપણો રસ્તો આપણે જ શોધી લેવો જોઈએ. એમાં પ્રયત્ન કરવાથી ચોક્કસ માર્ગ મળશે જ. આપણે જ આપણા ઘડવૈયા બનીને આપણું ઘડતર કરવાનું છે. જો તમને કીધું કે વિચાર વિસ્તાર કોને કહેવાય, કે એક પંક્તિ આપી હોય એની ઉપર આપણે એના વિશે લખવાનું હોય વિસ્તારથી, એને કહેવાય વિચાર વિસ્તાર. કે કહેવત કોઈ આપી હોય, કોઈ કાવ્યની કોઈ સારી એવી પંક્તિ આપી હોય, કોઈ સુંદર ટૂંકા કથન આપ્યા હોય, એમાં એનો અર્થ રહેલો હોય. જેમ કે મેં તમને કીધું કે જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. એની ઉપર આપણે વિસ્તારથી લખીએ એને કહેવાય વિચાર વિસ્તાર. કે આપણા વિચાર પ્રમાણે આપણે એની અંદર લખવાનું. આપણને ઘણીવાર આવી પંક્તિ ટૂંકી હોય, તેમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી, તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જતો હોય. નાની નાનો પંક્તિ સાવ નાની હોય પણ એનો એક શબ્દ ઘણો મોટો અર્થ આપતો હોય. એટલે આપણે આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બોધ રહેલો હોય, સમજણ હોય, તો જ આપણે એને વિચાર વિસ્તાર લખી શકીએ. બરોબર? હવે આપણે જોઈએ કે વિચાર વિસ્તાર કરવો હોય તો આ રીતે કેવી રીતે કરાય? તો કે પહેલાં તો આપણે પંક્તિને એની સમજી લેવી પડે કે પંક્તિમાં આપણને શું કહેવા માગે છે. ત્યાર પછી વિચાર કરવાનો અને 3-4 મુદ્દા નક્કી કરી લેવાના કે આ પંક્તિમાંથી આપણને આટલું જ કહેવા માગે છે. પછી પંક્તિમાં રહેલા વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ કે કોઈ વિચાર ધરાવતી કોઈ બીજી પંક્તિનું ઉદાહરણ આપી અને સમજાવવાનું, શોધવાનું, એમ ગોતવાનું. ત્યાર પછી આ મુદ્દાઓનો વિસ્તાર કરી અને તેમાં ઉદાહરણ મૂકવાનું. આ બધા મુદ્દાઓ છે એ વિસ્તારથી લખવાના, નક્કી કરવાનું શું શું લખવું એમ. મુદ્દા પ્રમાણે ફકરા પાડીને આપણે સારા અક્ષરે લખવાનું એમાં એ પંક્તિ ઉપર જ, એની અંદર એનું સમજીને લખાણ કર્યા પછી એકવાર આપણે પાછું વાંચી જવાનું કે ક્યાંય ભૂલચૂક નથી ને, કે આપણી જોડણીની કાંઈ ભૂલ નથી ને એમ. હવે આપણને અહીંયા એક વિચાર વિસ્તાર આપ્યો છે, એક પંક્તિ આપી છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. એનો વિચાર વિસ્તાર આપણે કર્યો છે ને આપણને એમાં બતાવ્યો છે. તો એમાં તમે જુઓ તો આપણને સરસ રીતે આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી એનો વિચાર વિસ્તાર આપેલો છે નમૂના માટે.
તો તમારે આ વિચાર વિસ્તાર તો પાકો કરવાનો જ છે, સાથે સાથે આવા બીજા વિચાર વિસ્તાર પણ પંક્તિઓમાંથી લખતા ઘરે પ્રેક્ટિસ કરવાની છે. અને આ વિચાર વિસ્તાર તમારે આપણી ગુજરાતીની પાકી બુકમાં બધાએ સારા અક્ષરે આમાંથી જોઈ અને લખી લેવાનો છે. ઇસેન્સમાંથી જોઈને લખવાનો છે બધાએ. અત્યારે હું સમજાવું છું એટલી વારમાં એ સ્ટોપ જ છે, ત્યારે તમારે લખી લેવાનું અથવા ત્યાં સ્ટોપ કરીને લખવાનું. સારા અક્ષર આ વિચાર વિસ્તાર તમારે પાકી બુકમાં લખવાનો છે અને બાકીનો આવી રીતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે બનાવવાની. આટલી નાની પંક્તિ કેટલી પ્રેરણા આપી જાય છે. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, કરવાથી શો ફાયદો થાય છે? ઉત્તર: આપણી જાતે કામ કરવાથી વિવિધ અનુભવો મળે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. નિષ્ફળ જઈએ તો તેના કારણો જાણી સફળતા મેળવી શકાય છે. પ્રશ્ન 2, મીઠી વાણી માટે કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે? ઉત્તર: મીઠી વાણી માટે પોપટ અને કોયલના ઉદાહરણ આપવામાં આવ્યા છે. પ્રશ્ન 3, જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્વ છે? ઉત્તર: જીવન અનેક વિષમતાઓથી ભરેલું છે. આંખ સામે આંખ કાઢી લેવાથી કે હાથ સામે હાથ કાપી નાખવાથી તો વેર વધતું જ રહેવાનું. શરીર પર કાદવ લાગ્યો હોય તો પાણીથી ધોઈને સાફ કરાય. કાદવથી કાદવ ધોઈ શકાય નહીં. આથી જ વેર ઝેર જેવી અનેક વિષમતાઓનો એક રામબાણ ઈલાજ એટલે મૈત્રી ભાવ. પ્રશ્ન 4, સંતો અન્યોને કેવી રીતે સુખી કરે છે? ઉત્તર: જેમ ધૂપસળી પોતાની જાત બાળીને વાતાવરણને સુવાસિત કરે છે, જેમ વૃક્ષો તાપ સહન કરીને બીજાને છાંયડો આપે છે, તેવી રીતે સંતો પોતે દુઃખ સહન કરે છે અને અન્યને સુખી કરે છે. શોધો અને લખો. મિત્રો, પોતાની જાત એટલે કે આપબળનો મહિમા દર્શાવતી પંક્તિઓ કે કહેવતો શોધીને લખવાની છે. પંક્તિઓ. 1, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ તરફ. રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. 2, જાતે કરવું જાતે રળવું, જાત વિના સૌ જુઠ્ઠું જી. જાતે જૂજવું જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી. કહેવતો. 1, આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. 2, આપ ભલા તો જગ ભલા. 3, આપ મુઆ સ્વર્ગે ન જવાય. વાણીનો મહિમા દર્શાવતી કહેવતો અને પંક્તિઓ. કહેવતો. 1, બોલે તેના બોર વેચાય. 2, હોઠ સાજા તો ઉત્તર ઝાઝા. 3, ન બોલ્યામાં 9 ગુણ. 4, બોલે નહીં હસી તો સૌ જાય ખસી. પંક્તિઓ. 1, આંખ સારી હશે તો દુનિયા ગમશે. જીભ સારી હશે તો તમે દુનિયાને ગમશો. 2, કોયલડીને કાગ એના વાને વર્તાય નહીં, એની જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે. મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો અને પંક્તિઓ. કહેવતો. 1, માથું આપે તે મિત્ર. 2, દોસ્ત વગર દુનિયા અકારી. પંક્તિઓ. 1, સારા અને નરસા પ્રસંગે જાન છે મિત્રો. ઈશ્વર સ્વરૂપે અવતર્યું વરદાન છે મિત્રો. 2, ચોથા પરણામ મારા ભેરુઓને કહેજો રે, જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી.
ખાલીમાં રંગ પૂર્યા, જગમાં સાથ પૂર્યા, હસાવી ધોવરાવ્યા અમારા મેલજી. જો આમાં જે તમને પંક્તિઓને કહેવતો આપી છે ને બધી ગુજરાતીની પાકી બુકમાં લખી લેજો, કેમ કે આવતી એકમ કસોટીમાં આપણને પાઠ્યપુસ્તકમાંથી જ ખબર જ છે કે એકમ કસોટીમાં આપણે પાઠ્યપુસ્તકમાંથી જ બધું પૂછાય છે. તો પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નો પૂછાય તો આ કહેવતો આપણી પાસે લખેલી હોય તો આપણને આવડી જાય. એટલા માટે બધી કહેવતો આની આગળ જે બતાવીએ અને આ બધી છે એ તમારે તમારી પાકી બુકમાં મિત્રતાના મહિમા દર્શાવતી કાવ્ય પંક્તિઓ, વાણીનો મહિમા દર્શાવતી કાવ્ય પંક્તિઓ, આપણી જાતનો મહિમા બતાવતી કાવ્ય પંક્તિઓ, આ બધી તમારે પાકી બુકમાં લખતી જવાની છે. એટલે તમારે ગમે ત્યારે પરીક્ષામાં પૂછાય તો તમને આવડી જાય. સુભાષિતો. મિત્રો, હવે પાઠ્યપુસ્તક સિવાયના અન્ય 5 સુભાષિતો મેળવીને અહીં લખવાના છે. 1. વાપર આ પણ તમે તમારી પાકી બુકમાં લખી લેજો. આ વિશ્વમાં સહુધન ખૂટી જાય, વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય. 2. નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, શતલાંઘણ જો સિંહ કરે તોય તૃણ નવ ખાય. 3. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. 4. ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠી ભૂમ પર યૌવન માંડે આંખ. 5. કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે ને પડે નીચે જિંદગી ન મોજા. સુવિચાર. ગામ કે શાળાની દિવાલ પરથી તમને ગમતા 5 સુવિચારો લખો. 1. જો તમને શિક્ષણ ખર્ચાળ લાગતું હોય તો અજ્ઞાનતા અપનાવી જુઓ. 2. ભૂલોને રોકવા માટે દરવાજા બંધ કરશો તો સત્ય પણ બહાર રહી જશે. 3. ઉત્તમ પુસ્તકો મિત્રો સમાન છે. 4. આદતને જો રોકવામાં ન આવે તો તે ઝડપથી જરૂરિયાત બની જાય છે. 5. મૂરખને તક મળે ત્યારે સમસ્યાનો વિચાર કરે છે, વિદ્વાન સમસ્યામાંથી તક શોધે છે. શબ્દ ચોરસમાંથી સમાનાર્થી શબ્દ શોધો. મિત્રો, અહીં આપેલા શબ્દ ચોરસમાં પૃથ્વી, આભ, મિત્ર, પંથ, ઔષધ અને સુવાસિત શબ્દોના સમાનાર્થી શબ્દો છુપાયેલા છે. તમારે એ શબ્દો શોધી પછી લખવાના છે. ચાલો શોધીએ અને તમારે તમારી પાઠ્યપુસ્તકમાં આ લખી લેવાના છે આના જવાબ. એ લખીએ. જુઓ, પહેલી આડી હરોળમાં દવા શબ્દ મળ્યો. દવા એ ઔષધ શબ્દનો સમાનાર્થી છે. છેલ્લી ઊભી હરોળમાં આભનો સમાનાર્થી નભ શબ્દ છે. ત્રીજી આડી હરોળમાં મિત્રનો સમાનાર્થી ભેરુ શબ્દ પણ મળી ગયો. પહેલી ઊભી હરોળમાં સુગંધિત શબ્દ લખેલો છે. સુગંધિત શબ્દ કયા શબ્દનો સમાનાર્થી છે? હા, સુવાસિતનું સમાનાર્થી સુગંધિત થાય. જુઓ, પાંચમી આડી હરોળમાં ધરતી શબ્દ છે. ધરતી એ પૃથ્વીનો સમાનાર્થી છે. અને છેલ્લી આડી હરોળમાં લખેલો રસ્તો શબ્દ પંથ શબ્દનો સમાનાર્થી શબ્દ છે. બધા જ સમાનાર્થી શબ્દો મળી ગયા. વિરુદ્ધાર્થી શબ્દો લખો. મિત્રો, હવે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. આભનો વિરુદ્ધાર્થી શબ્દ ધરતી, પાપનો પુણ્ય. મિત્રનો વિરુદ્ધાર્થી શબ્દ કયો? સરસ, શત્રુ. ફાયદોનો વિરુદ્ધાર્થી નુકસાન. વેરનો મૈત્રી
અને સુખિયા શબ્દનો વિરુદ્ધાર્થી દુખિયા શબ્દ થાય. વિચાર વિસ્તાર કરો. 1. આગ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. વરસાદ જેટલું પાણી એક સાથે ક્યાંયથી મળી શકતું નથી. વધારે પાણીની ઈચ્છા વરસાદ જ સંતોષી શકે છે. ખેડૂતો વરસાદ ઉપર જ આધાર રાખે છે. બીજા સ્થાનેથી પાણી મળે પણ ક્યારે બંધ થઈ જાય એ વિશે કહેવાય નહીં. એવી જ રીતે પારકી આશા છોડી જાત પર વિશ્વાસ રાખનાર, પોતાની શક્તિ પર ભરોસો રાખી આગળ વધનાર ક્યારેય હારતો નથી. તેનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી. આપણું કામ આપણાથી વધુ સારી રીતે કોઈ કરી શકે નહીં. જેઓ બીજા પર કામ છોડે છે, પારકી આશા રાખી પડ્યા રહે છે, તે નિર્બળ અને આળસુ બની રહે છે. એમની સફળતા ક્યાંથી મળે? મેઘ એટલે કે વરસાદનું ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું છે કે વરસાદનું પાણી જ ખેતી અને જીવન માટે પોષક છે.